હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગૂગલ કીબોર્ડના અહીંયા 10 નવા ફીચર્સ વિશે જાણી લઈએ. ઘણા લોકો અહીંયા ગૂગલ કીબોર્ડ યુઝ કરે છે પરંતુ તેના ફીચર્સ વિશે નથી ખબર. તો અહીંયા તમારે સૌથી પહેલાં ડાઉનલોડ કરવા માટે અહીંયા પ્લે સ્ટોર પર જઈને તમે અહીંયા જીબોર્ડ લખશો એટલે આવી જશે. 10 એવા હિડન ફીચર્સ છે જે ઘણા લોકોને આજે પણ નથી ખબર. સૌથી પહેલાં તો ક્લિપબોર્ડ. હવે એક્ઝામ્પલ માટે હું તમને જણાવું તો તમારે કોઈ પણ એડ્રેસ વારે ઘડીએ ટાઈપ કરવાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ તમે એક્ઝામ્પલ માટે અહીંયા આપણે ગૂગલ લેન્સ લઈ લીધું, તમે તમારી ઓફિસનું અહીંયા આ રીતે તમારું ઓફિસનું એડ્રેસ અથવા તો કોઈ પણ એડ્રેસને આ રીતે તમે વારે ઘડીએ ટાઈપ કરતા હોય તો હવે ટાઈપ કરવાની જરૂર નથી. અહીંયા તમારે શું કરવાનું છે, એકવાર તમે અહીંયા એક્ઝામ્પલ માટે આપણે આ લઈ લીધું કે તમારું ઓફિસનું એડ્રેસ છે, તમારે એકવાર કોપી પેસ્ટ કરી લીધા પછી તે હંમેશા માટે સેવ રહે છે. તે કેવી રીતે જોઈ લઈએ. એક્ઝામ્પલ માટે આ કોપી કર્યું, અહીંયા તમને જે આ ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા આ ઓપ્શન્સ આવી જાય છે. હવે આને તમારે શું કરવાનું છે, તેના પર ક્લિક કરી રાખશો તો અહીંયા પિનનો ઓપ્શન્સ જોવા મળશે. પિન કરી લીધું તો એ એડ્રેસ અહીંયા પિન થઈ ગયું. ત્યાર પછી ગમે ત્યારે તમારે કીબોર્ડની બહાર નીકળીને હવે જોઈ શકો છો આપણે વોટ્સએપને પણ અહીંયાથી રિમૂવ કરી દઈએ. ત્યાર પછી ફરીવાર તમારે કોઈને પણ એડ્રેસ ગમે તે સમયે મોકલવું હોય તો તમે મોકલી શકો છો. અહીંયા આ ક્લિપબોર્ડ કહેવાય છે, તેના પર ક્લિક કરવાનું છે. આ રીતે અહીંયા ડાયરેક્ટ પેસ્ટ થઈ જશે. ત્યાર પછી સેન્ડ કરી શકો છો. આ રીતે તમે ક્લિપબોર્ડનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ વસ્તુને કોપી પેસ્ટ તમારે જે વસ્તુ ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે, તો આ રીતે તમે અહીંયા જે વસ્તુનો રેગ્યુલર યુઝ કરો છો તેને અહીંયા પિન કરીને રાખી શકો છો અને તમારે ગમે ત્યારે ડિલીટ મારવું છે તો અનપિન પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. પહેલો ક્લિપબોર્ડનો આ ફીચર્સ વિશે તમને આઈડિયા હતો કે નહીં, મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. બીજો ફીચર્સ આપણે જાણી લઈએ, સ્વાઇપ ટાઈપિંગ. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે આ રીતે ટાઈપિંગ કરતા હોય એમ નથી કરવાનું. હવે એક્ઝામ્પલ માટે હું કિશોર લખું છું તો અહીંયા જોઈ શકો છો આ રીતે અહીંયા તમે જે ફિંગર આ રીતે ચેન્જ કરશો એ ફિંગર તમે જે વર્ડ્સ પર રાખશો એ વર્ડ્સ લખાઈ જશે. આ રીતે તમે જ્યાં જ્યાં લઈ જશો ત્યાં થોડી વાર બસ 1 સેકન્ડ માટે ઊભા રહેશો તો એ વર્ડ્સ લખાઈ જશે. તો ખૂબ જ સ્પીડથી આ રીતે ટાઈપિંગ થાય છે તો તેને આપણે સ્વાઇપ ટાઈપિંગ કહીએ છીએ. હવે તે ક્યાંથી શરૂ થાય, બધા જ સેટિંગ્સ આની અંદર જવાનું છે. સેટિંગ્સ પર ક્લિક કરો, અહીંયા જોઈ શકો છો ગ્લાઇડ ટાઈપિંગ, તેના પર ક્લિક કરીને આ બધા જ ઓપ્શન્સ ઓન કરી દેવાના છે. તો ઓટોમેટિક ત્યાંથી તમે મેં જે બતાવ્યું એ રીતે તમે ટાઈપિંગ કરી શકશો. અહીંયા જોઈ શકો છો આ રીતે તમારે ઉઠાવવાની જરૂર નથી. જ્યાં તમારે લખવું હોય ત્યાં તમારે ઊભું રાખવાનો છે. અહીંયા જોઈ શકો છો લખાઈ ગયું. આ રીતે ખૂબ જ સારી રીતે ખૂબ જ સ્પીડથી તમે ટાઈપિંગ કરી શકો છો. ત્રીજો ફીચર્સ આપણે જોઈ લઈએ, ખૂબ જ મહત્વનો છે. અહીંયા જોઈ શકો છો ફ્લોટિંગ વિન્ડો. ઘણીવાર આપણે અહીંયા કામ કરતા હોય, કીબોર્ડ ઉપર લઈ જવું હોય, ખૂબ સારી રીતે કરી શકો છો. તમારે તેના માટે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યાર પછી આને ઉપર સ્વાઇપ કરવાનું છે. અહીંયા જોઈ શકો છો ફ્લોટિંગ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ફ્લોટિંગ પર ક્લિક કરશો ત્યાર પછી તમારા કીબોર્ડને તમારે જ્યાં લઈ જવું હશે ત્યાં લઈ જઈ શકો છો. તેની સાઇઝને નાની મોટી પણ કરી શકો છો અને ત્યાર પછી તમારે જે કોઈ ટાઈપિંગ કરવું હોય તે તો અહીંયા ટાઈપિંગ થશે, જોઈ શકો છો. આ રીતે ટાઈપિંગ કરી શકો છો અને ત્યાં તમારે જ્યાં રાખવું હોય ત્યાં તમે રાખી પણ શકો છો અને નાની મોટી સાઇઝ પણ કરી શકો છો, જોઈ લો. હવે તેને ફરીવાર રેગ્યુલર કીબોર્ડમાં કરવું હોય તો અહીંયા અડીને ફરીવાર અહીંયા ફ્લોટિંગ કીબોર્ડને ઓફ કરી દેવાનું છે તો તમારું કીબોર્ડ પાછું તેની જગ્યા પર આવી જાય છે. ચોથો જબરજસ્ત ફીચર જાણી લઈએ, વન હેન્ડેડ મોડ. એટલે કે ઘણીવાર આપણે એક હાથે કંઈ કામ કરતા હોય, એક્ઝામ્પલ માટે કાર ચલાવતા હોય તો ટેક્સ્ટ ટાઈપિંગ કરવું હોય તો એક હાથ અહીંયા સુધી લઈ જવામાં ઘણી તકલીફ પડે છે. તો તેના માટે તમારે શું કરવાનું છે, આના પર ક્લિક કરો. અહીંયા જોઈ શકો છો વન હેન્ડેડ, તેના પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમે આ બાજુ ડાબી બાજુ આવી જાય છે. અહીંયા જોઈ શકો છો. આને તમે આ રીતે એડજસ્ટ પણ કરી શકો છો. તમારે જ્યાં રાખવું હોય ત્યાં. આ બાજુ રાખવું હોય તો આ બાજુ અહીંયા ક્લિક કરશો તો આ બાજુ આવી જશે અને જો કંઈ થોડો ઘણો ટ્રાન્સફર કરવો હોય, ઉપર લઈ જવું હોય તો આ રીતે તમે કરી શકો છો. ડન પર ક્લિક કરીને તેને એડજસ્ટ કરી શકો છો. આને વન હેન્ડેડ મોડ કહે છે. તો આ પણ કેટલાને ખબર હતી તે કમેન્ટ કરીને જરૂર જણાવો. ફરીવાર રેગ્યુલર કીબોર્ડ કરવું હોય તો અહીંયા ક્લિક કરી દો, રેગ્યુલર કીબોર્ડ આવી જશે. ત્યાર પછી પાંચમો અને જબરજસ્ત ફીચર્સ, ઘણા લોકોને લખતા ટાઈપિંગ કરતાં ફાવતું નથી તો આપણે અહીંયા વોઇસ ટાઈપિંગનો પણ યુઝ કરી શકીએ છીએ. વોઇસ ટાઈપિંગ કરવા માટે અહીંયા તમને જે સ્પીકર દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે કંઈ બોલશો તે અહીંયા ટાઈપ થઈ જશે. એક્ઝામ્પલ માટે બતાવી દઉં, જો તમે આ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અહીંયા જોઈ શકો છો ટાઈપિંગ થઈ ચૂક્યું છે. હવે આપણે કોઈ પણ લેંગ્વેજમાં કરી શકીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ માટે આપણે ગુજરાતી લઈ લઈએ. કેમ છો મારા વાલા મિત્રો, આ વિડીયો તમને કેમ લાગે છે મને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરીને જણાવો. જોઈ લીધું.
कोई पण लैंग्वेज में लखी सको छो, हिंदी में पण लखी सको छो। अभी तक आपने ये वीडियो को लाइक नहीं किया है तो अभी जाके लाइक कर दीजिए। જોઈ લીધું કેટલી સ્પીડથી તમે ટાઈપ કરી શકો છો, સેન્ડ મેસેજ કરી શકો છો, સિમ્પલ રીતે સેન્ડ પણ થઈ જાય છે। અને કોઈ પણ લેંગ્વેજમાં તમારી જે કોઈ લેંગ્વેજ સિલેક્ટ કરવા માંગતા હોય તો તેના માટે સેટિંગ્સમાં જવાનું છે, વોઇસ ટાઈપિંગ પર ક્લિક કરીને આને ઓન કરી દેવાનું છે એ ફીચર્સને ઓન કરવા માટે। અને લેંગ્વેજ પર જઈને અહીંયા તમે લેંગ્વેજ એડ કરી શકો છો। એડ કીબોર્ડમાં જઈને અહીંયા તમે તમારી બધી જ લેંગ્વેજ આવી જશે, ઇન્ડિયાની અથવા બહારની કોઈ પણ લેંગ્વેજ આની અંદર ઇન્ક્લુડ છે, તમે સર્ચ કરીને તેને સિલેક્ટ કરી શકો છો। છઠ્ઠો જબરજસ્ત ફીચર છે, આ પણ હજુ ઘણા લોકોને નથી ખબર, ચાલો બતાવી દઉં। અહીંયા તમે કંઈ પણ ટાઈપ કરો છો તો અહીંયા જોઈ શકો છો ઇમોજી આવી જાય છે। અહીંયા તમે ઇમોજીનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો। અહીંયા તમને સજેશન પણ આપી દે છે કે કેવું તમારે ઇમોજી મોકલવું। અહીંયા તમે આના પર ક્લિક કરશો, ત્યાર પછી ઇમોજી પર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો આ સ્માર્ટ ઇમોજી કહેવાય છે। આ સ્માર્ટ ઇમોજીનો તમે ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો। આના પર અહીંયા જોઈ શકો છો આ રીતે તમે કોઈ પણને અહીંયા આ ઇમોજી મોકલી શકો છો। સામાન્ય રીતે મોકલી શકો છો, પરંતુ તેમાં પણ એક નવો ફીચર્સ એડ ઓન છે, હું બતાવી દઉં। હવે એક્ઝામ્પલ માટે તમારે બે ઇમોજીને મિક્સ કરવા છે અને એક ઇમોજી બનાવવો છે। એક્ઝામ્પલ માટે હું એક ઇમોજી કરીને બતાવું। આપણે આ સ્ટાર અને આ જો અહીંયા મિક્સ થઈ જશે, જોયું, આ નવો ઇમોજી બની ગયું અને તે અહીંયા સેન્ડ થઈ ચૂક્યું છે। આ રીતે બે ઇમોજીને મિક્સ કરીને પણ તમે મોકલી શકો છો। આ બે આમ મિક્સ કરશો એટલે આ મિક્સ થઈને નવું બની જશે અને ત્યાર પછી સેન્ડ થઈ જશે, તો તેને કિચન ઇમોજી કહે છે। હવે આ કેટલાને ખબર હતી તે પણ મને જણાવો। અને અહીંયા સજેશનમાં ઓટોમેટિક અહીંયા ઘણા બધા ઇમોજી આપી પણ દેશે, તમે તેમાંથી પણ કોઈ ઇમોજી મોકલી શકો છો। અહીંયા સેન્ડ કરી શકો છો, ફેવરિટ પર ક્લિક કરીને ફેવરિટ પણ કરી શકો છો। સામેવાળો ઇમોજી ગોતશે પણ આ ઇમોજી એને મળશે નહીં, કારણ કે તમે બે ઇમોજીને મિક્સ કરીને નવો ઇમોજી બનાવ્યો છે તેના માટે। આનો તમે યુઝ ના કર્યો હોય તો જરૂર કરો, આમાં તમને ખૂબ જ મજા આવવાની છે। એકવાર ટ્રાય કરીને મને નીચે કમેન્ટ જરૂર કરો। સાતમો જબરજસ્ત ફીચર્સ વિશે જાણી લઈએ તો અહીંયા તમે થીમ આ બ્લેક છે તો તેને પણ સેટિંગ્સ કરીને ચેન્જ કરી શકો છો। અહીંયા તમે થીમમાં જશો તો અહીંયા તમે બ્લેક એન્ડ વ્હાઇટ રાખી શકો છો, જોઈ શકો છો, તમારે જે કોઈ રાખવી હોય રાખી શકો છો। અહીંયા તમે તમારો ફોટો એડ કરવો હોય તો એ પણ કરી શકો છો। આ રીતે કલરવાળી રાખવી હોય તો એ પણ રાખી શકો છો। ઘણા બધા કલર છે। અહીંયા નીચે જશો તો આ રીતના અલગ અલગ કલર આવશે, એ પણ તમે આ રીતના રાખી શકો છો। હવે તમારો કલર પ્રાઇવેટ ફોટોઝ રાખવો છે એ પણ રાખી શકો છો। અહીંયા ક્લિક કરો। એક્ઝામ્પલ માટે હું આ લઈ લઉં છું। અત્યારે આપણે વધુ સમય ખરાબ ના કરતા આ બતાવી દઉં તમને, જોઈ લો, આ રીતે આવી જાય છે। તો તમે તમારા ઇમેજનું તે કીબોર્ડમાં પોતાનો ફોટો રાખીને અહીંયા ડન પર ક્લિક કરી દેશો તો આ કીબોર્ડ આવી જાય છે। આ રીતે જોઈ શકો છો। અપ્લાય પર ક્લિક કરી દો। હવે અહીંયા હું બતાવી દઉં તમને, જો આવી ગયું છે। હવે ફરીવાર ડિફોલ્ટ કરવું હોય તો અહીંયા જઈને થીમ પર જાઓ, અહીંયા ડિફોલ્ટ પર ક્લિક કરો તો પણ આવી જશે। અને અહીંયા મારું આ હતું તો હું એ રાખી દઉં છું, અપ્લાય પર ક્લિક કરી દો, રેગ્યુલર તમારું આવી જાય છે। આઠમો જબરજસ્ત ફીચર્સ કે ઘણા લોકોને ટાઈપિંગ કરવામાં મિસ્ટેક થાય છે, અલગ અલગ ભાષામાં ટાઈપિંગ કરવું હોય તો એ પણ કરી શકો છો। અહીંયા જોઈ શકો છો, હાય, આ રેગ્યુલર ઇંગ્લિશ છે। હવે તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા લેંગ્વેજ ચેન્જ થઈ જશે। અહીંયા તમે હિન્દીમાં પણ ટાઈપિંગ કરી શકો છો, જોઈ શકો છો। અહીંયાથી તમે ગુજરાતી પણ ટાઈપિંગ કરી શકો છો, આ રીતે ગુજરાતી પણ ટાઈપિંગ કરી શકો છો। બધી જ લેંગ્વેજ ટાઈપિંગ કરી શકો છો। અહીંયા તમે પ્રેસ કરી રાખશો તો અહીંયાથી પણ બધી જ લેંગ્વેજ તમે જેટલી એડ કરી હશે તે બધી જ લેંગ્વેજ અહીંયા એડ થઈ જાય છે। તમે અહીંયાથી પણ સિલેક્ટ કરી શકો છો અને ભાષા સેટિંગ્સમાં ક્લિક કરીને તમે અહીંયા એડ કીબોર્ડની અંદર જઈને તમે નવી લેંગ્વેજ એડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો। અને અહીંયા સેટિંગ્સમાં જઈને પણ લેંગ્વેજ એડ કરી શકો છો। બધા જ સેટિંગ્સ અહીંયા તમને સેટિંગ્સની અંદર જોવા મળી જશે। અહીંયા ક્લિક કરશો એટલે સેટિંગ્સની અંદર જોવા મળી જાય છે। નવમું જબરજસ્ત ફીચર છે, અહીંયા તમે ઝીપ ફાઇલ કોઈને પણ મોકલવા માંગતા હોય એ પણ મોકલી શકો છો। આના પર ક્લિક કરો। અહીંયા તમને એક ઝીપ ફાઇલનો અલગથી ઓપ્શન્સ જોવા મળે છે, તેના પર ક્લિક કરો। અહીંયા જોઈ લો, આ રીતે તમે જેને પણ મોકલવા માંગતા હોય તેમાં એડ ઓન પણ કરી શકો છો। એડિટ કરીને તમારે અહીંયા સ્ટીકર એડ કરવા હોય તો એ પણ કરી શકો છો। કંઈ ટેક્સ્ટ બેક્સ લખવું હોય તો એ પણ લખી શકો છો। અત્યારે એક્ઝામ્પલ માટે આપણે આ લખી લીધું છે, ત્યાર પછી અહીંયા આ રીતે પણ કંઈ કરવું હોય તો કરી શકો છો। અને ત્યાં તમે તેને આ રીતે કોઈ પણ ફેરફાર કરીને તમે મોકલી શકો છો। ડન પર ક્લિક કરીને તેને સેન્ડ કરી શકો છો। અહીંયા તમને ઘણા પ્રકારના મળી જાય છે। અહીંયા તમે ક્લિક કરશો, ઝીપ ફાઇલ પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો થમ્સ અપ, જોઈ લો। અહીંયા તમે થાકી જશો, ઘણા જોઈ લો। આપણે ટ્રમ્પ સાહેબ પણ આવી ગયા છે, જોઈ લો, અત્યારે ખૂબ ફેમસ છે। તમે અહીંયા જેમ ક્લિક કરતા જશો એમ અહીંયા તમે સેન્ડ સ્ટીકર પણ કરી શકો છો। સ્ટીકર કરશો તો નાની સાઇઝમાં જાય છે અને ઝીપ ફાઇલ કરશો તો મોટી સાઇઝમાં જાય છે, એ પણ બતાવી દઉં, ચાલો। હવે અહીંયા જો અહીંયા સેન્ડ ઝીપ ફાઇલ કરીશ તો મોટી સાઇઝમાં જાય છે।
10મો સૌથી જબરજસ્ત ફીચર્સ વિશે જાણી લઈએ. અહીંયા તમે તમારા કીબોર્ડને નાની મોટી સાઇઝ કરવી હોય તો એ પણ કરી શકો છો. કઈ રીતે બતાવી દઉં. અહીંયા ક્લિક કરીને તમે અહીંયા રીસાઇઝ પર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો. અહીંયા જઈને તમે ડન પર ક્લિક કરશો તો તમારું કીબોર્ડ અહીંયા મોટું થઈ જાય છે. અહીંયા રીસાઇઝ પર ક્લિક કરીને તમે આ રીતે નાનું કરવા માંગો છો તો નાનું પણ થઈ જશે. આ રીતે નીચે લાવવા માંગો છો નીચે આવી જશે. ડન પર ક્લિક કરો, સાઇઝ નાની થઈ ગઈ. અહીંયા ને અહીંયા રહેશે. પહેલાંમાં ઉપર નીચે ગમે ત્યાં જતું હતું. અહીંયા સાઇઝ આની નાની મોટી કરવું હોય તો તે રીસાઇઝમાં કરી શકો છો. અહીંયા જોઈ લો, આ રીતે મોટું કરવું હોય તો મોટી થઈ જાય છે. હવે આ અહીંયા આમ ઉપર નીચે નહીં જાય, ખાલી સાઇઝ નાના મોટી થાય છે રીસાઇઝમાં. અને અહીંયા રીસેટ પર ક્લિક કરશો તો રેગ્યુલર સાઇઝ આવી જાય છે. ડન પર ક્લિક કરી દો. આ રીતે તમારા કીબોર્ડની સાઇઝને રીસાઇઝ પણ કરી શકો છો. હવે આનો હું બીજો વિડીયો બનાવીશ જે આમાં કીબોર્ડની શોર્ટકટ્સ કીનો તમે કઈ રીતના યુઝ કરી શકો છો તેનો. અને સૌથી પહેલાં મેં અહીંયા જે લેન્સ ગૂગલ લેન્સમાંથી વર્ડ્સને કોપી કર્યા હતા તે કેવી રીતના કરી શકાય તેનો પણ વિડીયો ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે. તે પણ તમે જોઈ શકો